हेलो गाइस वेलकम बैक टू द न्यू व्लॉग। जो गाइस फाइनली उत्तरायण आई गई। आज उत्तरायण 14 જાન્યુઆરી फाइनली ગુજરાતમાં આજે એકદમ ભયંકર જોરદાર ઉત્તરાયણ છે। મહેસાણા, અમદાવાદ, કડી, કલોલ બધી જગ્યાએ, બનાસકાંઠા, પાટણ બધી જગ્યાએ મસ્ત એવી ભયંકર ઉત્તરાયણ થશે। આજે મહેસાણામાં બી ઉત્તરાયણ છે, એક નંબર ઉત્તરાયણ થશે। જો એના માટે ફર્સ્ટ ક્લાસ છે, નહીં ધોઈને વ્હાઈટ પેન્ટ ગ્રીન શર્ટ પહેરી તૈયાર થઈ ગયા, ચશ્મા ભરાઈને બરોબર। જો સવારે 8:30 વાગી ગયા, પબ્લિક ક્યાંની ઉપર ચડી ગઈ। હું ઊંઘમાં તો રાત્રે લેટ આવ્યો એટલે ઊંઘમાં તો આપણે ઊંઘીએ હતા, પણ ફર્સ્ટ ક્લાસ 8:30 નહીં ધોઈને તૈયાર થઈ જઈએ। પતંગ બધું તૈયારી જ હતું। આ ફિરકી હતો ને આમાં પતંગ હતા, પણ તમને પતંગ દેખાડું હું। આ નાના દડા કોને કરીને રાખ્યા આવા? પહેલાંના જમાનામાં ગાઈસ આ બહુ હતા, નાના છોકરાઓ આવા દડા કરીને હતા, વીંટી નાખતા હતા અને પતંગ ચગાવતા હતા। હવે તો આ ફિરકી બેઠો ચગાવો। જો ગાઈસ આ પતંગ, આ બિલ્લુની ટોપી પડી ભાઈ, ગઈ સાલ હું લઈ આપી હતી બિલ્લુના એની ટોપી। પછી જો આ બધા આટલા બધા પતંગ પડ્યા છે બરાબર, એ બધું છે એ ચગાવવાનું થશે। પહેલાં અત્યારે તો આપણે ને ધાબા ઉપર જઈને આવીએ, ફિરકી બધું અહીંયા જ પડ્યું। આ કેવો લાગ્યો, કેવો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો। ઓહો તો બૂમ પડશે ભાઈ માર્કેટમાં, એક નંબર બરાબર ગાઈસ। ચલો પહેલાં ફટાફટ, જો બાળકો ઉપર ધાબા પર ચડી ગયા અવાજ આવતો જ હશે, પહેલાં ફટાફટ ઉપર જવું। વાતાવરણ જોઈએ કેવું ઠંડી લાગશે, પહેલાં તો મજબૂત ઠંડી હશે સવારમાં, એટલે પહેલાં હું બહાર જઈને આવીએ, ઉપર ધાબા પર જોઈએ, ઓટો મારીએ, ચેવું ખાન ચેવું। દીપકભાઈ તો ધાબા પર જતા રહ્યા, પતંગ ગાવા માંડ્યા અને બૂમ પાડવા માંડ્યા, એ કાપ્યો લપેટ। મને જો ઊંઘીને અત્યારે અવાજ આવવા કરે, દીપકભાઈ બૂમ પાડી, એટલે ફટાફટ ઉપર જઈએ મને દેખાડું લેડા। આ જો વાખીને જાય બધું, જો અવાજ આવવાનું ચાલુ થયું સોંગનો। હા ઉત્તરાયણના દિવસે ફાઇનલી ઉત્તરાયણ આવી જાય ગાઈસ। લેડો આ બધું વાંકીને જઈએ ઉપર। એ જો સ્પીકર વાગન, આઈરિશ સ્પીકર। લેડો ગાઈસ ફાઇનલી ઉત્તરાયણ દિવસે પહેલો પગ ધાબા પર મૂકી દીધો। ચલો જઈએ। જો ગાઈસ હા આવતો અવાજ પતંગ કાપી નાખ્યો ગાઈસ આ બધોને। આપણે ઉપર ફાઇનલી આવી જાય। જો ગાઈસ મ્યુઝિક મસ્ત વાગે, માહોલ જમાઈ નાખ્યો। જો ગાઈસ પતંગ દેખાડું તમને પહેલાં તો, જો ખાલી જો ગાઈસ પેલો આપણા ભાઈબંધ જો ખાલી, જો ગાઈસ આપણો ભાઈબંધ એ પતંગ ચગાવવાની તૈયારી કરી દીધી। મસ્ત માહોલ જમ્યો ગાઈસ। હજુ તો સ્ટાર્ટિંગ હવે જમશે ખાલી, ધીમે ધીમે બરાબર। પતંગ લઈએ, પતંગ ચગાવીએ ગાઈસ। ફાઇનલી ઉત્તરાયણનો પહેલો પતંગ મસ્ત વ્હાઈટ કલરનો પહેલો પ્લેન ચગાવીએ બરાબર। જો દોરી બોરી કિને બીને બોધેલી પડી દીધી, કોઈ બોધી રાખી હતી કમ્પ્લીટ તૈયારી। હવે જો ફર્સ્ટ ક્લાસ પહેલો પતંગ ઉડાડીશું। પહેલું જ પોપટ દીપકભાઈએ કરાવી દો પતંગ ઉડાન, તો ચીની હતી રહી। આવું પહેલું જ પોપટ ખાલી એક ખેંચમાં એમ ચીની હતી રહી। દીપકભાઈ બીજું પતંગ લાવો, લઈ જાય આ પહેલા પતંગમાં જો અને પોપટ કરી નાખ્યો ભાઈ। चलो गाइस बीजो पतंग ले लीजिए, बीजो पतंग जगाइए। जो गाइस फाइनली पतंग लगी गयो। પવન જ દે ગાઈસ, પવન જ નહીં, ઉત્તરાયણ જીરો પવન। જો ઉપરથી જોઈને મસ્ત યાર દોરી છે ને ચડાઈ।
જો ગાઈસ ફાઇનલી હવે નીચે આવી ગયા પતંગ લેવા મસ્ત 3-4 પતંગ લઈને જઈએ ને તો ગઈએ ઉપર 3-4 નહીં ખાતા બધા રહી જાય 3-4 શું લીધે પતંગ એ જોડો એમાંથી પતંગ કાઢીએ થોડા ઘણા એટલે ગાઈસ સ્કીન ને બોલેલા એ ગઈસાની ટેપ બધી પડી આટલા પતંગ કાઢ્યા મસ્ત બીજા પછી નેક્સ્ટ આટલા પતંગ લઈ જઈએ આપણે ઉપર ફિરકી નવી લઈ લઈએ ફિરકી નવી આવી જાય વાહ જો ગાઈસ નવી રેડ કલરની બ્લુ કલરની રેડ નહીં ચલો બધા બાબા જઈએ આપણે ફર્સ્ટ ક્લાસ પતંગ ચગાવીએ બધાની બૂમ પાડી કાપી નાખીએ પેલો પતંગ ચગાવે ને તો કપાઈ ગયો મસ્ત આપણે 4 કાપે ને પછી કપાણો બીજા લઈને જઈએ પછી કાપી ને ગાઈસ જો દબાવ પર આવી ગયા ઓહો હજી કે જો ગાઈસ વ્લોગ ચાલુ કરીને તો કે ઊભા રાખ હું બારમાં કાઢ જો ગાઈસ ફાઇનલી બિલો બી ધાબા ઉપર આવી ગયા પતંગ ચગાવીએ જો મસ્ત પતંગ કેવો અમેરિકાનો પતંગ એવું લાગ્યું એવું અમેરિકા પતંગ કહેવાય રે કઈ કહેવાય આવું હોય ડિઝાઇન કઈ કઈ હાની પતંગ બ્લુ કલરની સ્ટાર વાંચો અમેરિકા કહેતા તમે કીધું હા ડાયરેક્ટ આવું કહી દેવાનું જો ગાઈસ ફાઇનલી 11:30 તો થઈ ગયો બરોબર મસ્ત બિલું આવીએ બસ તડકો લાગવા માંડે એટલે શાંતિ થોડું બેઠા પતંગ ચગાવીએ મસ્ત ચગાવી રહ્યા ઓહો હમણાં ફોટા પાડવા થોડું યાર તડકો ચેવો ચગે મોટા બધું તડકો લાગાવી ને આપણે ટોપી પહેરી દીધી બાકી પબ્લિક ધાબા ઉપર આવી જાઓ બધી બાજુ સામે પેલા ફ્લેટ પર પબ્લિક જો ખાલી કહી જાય પેલા સામે પેલા ફ્લેટ પર જો પબ્લિક થોડા બેસીને મસ્ત પતંગ ચગાવીએ ફાઇનલ ગાઈસ જો પતંગ ચગાવીને નીચે આવીએ બપોરનો ટાઈમ થઈ ગયો બપોરે જમવા બેસીએ તો જમવા ઉતરાના દિવસે શું બધા ઊંધિયું પાત્રા ફાફડા એટલે સુકડી પછી એક શાક ઊંધિયું જો ખાલી કેટલું મસ્ત વાહ રોટલી મરચું રોટલી છાશ એકદમ એટલું મસ્ત જમવાનું બીજા મજા પડી બીજા હે એટલું ટેસ્ટી લાગે ગાઈસ અમના ગામમાં મને બટેકું રીંગણું હા ને તે બધું અને ઉત્તરાયણ દિવસે જેવું મીઠું લાગે ને બીજા વેલા મને તાણ ચાપુડી જો બધું આમ બિલાને બહુ ભાઈ ઊંધિયું ખાઈ જાય બીજું નહીં પણ હવે ખાવા ને પતંગ ચગાવતા એટલે મગજ ઉપર છો પતંગ ચગાવીએ એટલે ફટાફટ આ તો છે બધા જલ્દી ખાઈ લે બીજા જલ્દી ખાઈ લે ખાઈને ઉપર ફટાફટ એટલે આપણા દીપા કોઈ ખાતા ને એ ફટાફટ ખાઈને ઉપર હતા રે હવે આપણે ઉપર જઈએ ફટાફટ તો લે બી આવ્યું સ્પીડમાં પાટ ખાઈને ઉપર હા ને હું એ જોડે ફટાફટ ખાઈ લઉં લેડ ખાઈ લઉં એ જો ધબા પર આવીએ બધી પતંગ આવીએ મસ્ત ભગવાન ચગાવીએ પવન મસ્ત ચાલુ ને 1 2 3 તો ખાલી અરે પાસ પીકે फोटो नहीं पाड़ती वीडियो पतंग पिला का वीडियो हम दो बार उसे Fun guys, Billy पतंग चगाया जो ये आई रहो खाली जगह नो गाइस कप्पानो वो खेत में दौड़ी जा दीजिए ओके
ફાઇનલ ગાઈસ જો હવે હવાની ટોપી ઉતારી બાલ બકસ થઈ ગયો લ્યો ના એ નહીં એ મૂકી દે આ જો આ ગોડું છોકરું જોયું હવાનું હેરાન કરતા જો કાળું મેચ થઈ ગયું ચિંપાજી જેવું આગળ મિલ દે આ આગળ તન બીજું કે હવારે જેવું વિડીયોમાં તો નતા જેવું કાળું મેચ થઈ ગયું એ ના મૂકી દે રહ્યું ટોપી જ બરોબર ટોપી બે દો હવે ઓકે લાગે ને બા ગાઈસ જો બાકી તમે ખાઓ આ બધી જો આપણા ધાબાવાળી આજુબાજુ અમને બી હાલ ચેન્જ થઈ ગયો અને થઈ ગયા આ બાળકના મમ્મી બસ બાકી પબ્લિક જો ફોટોશૂટ પણ આવે હવે સુરત જતો રહ્યો બરોબર હા સુરત જતો રહ્યો બાકી આજુબાજુના ધાબા પર પબ્લિક જો જો આ પેલા હંતાય ને એમના માટે મમ્મી ખેંચીને લઈ દીધા ટાઈમ બેમ પાણી બરાબર બાકી ધાબા ઉપર જો પેલી કબૂતર જેવો લાગે ને બધા જૈન જણો હે પેલું ચીવ રહ્યું ઉતરાય હે હું ફોટા નહીં પાડી હાલતા આટલા બધા પાડી હાલે ગાઈસ ઇન્સ્ટાગ્રામમાં આઈડી એમાં જોઈ લેજો બરાબર ફોટા નહીં પડ્યા કેટલા બધા ફોટા પડ્યા દિવસ અત્યારે હાથમાં ત્યાં જ પડે ફોટો જો ગાઈસ ઉત્તરાયણ છેલ્લા લાસ્ટ ઉત્તરાયણનો આટલો દિવસ પતી ગયો બરાબર સંકેતભાઈના ધાબા ઉપર આવી ગયા આ બધા ભાઈબંધો જોડે હવે અંધાર થઈને પછી આ ભાઈબંધ આવે છેલ્લા આવ્યો ફોટા પડાવે અંધારામાં ફોટા પડાયા લાસ્ટમાં દિવસમાં ના આખો દાડો ગરમ પતંગ ચગાવ ના હોય પતંગ ચગાવ ના પડે ફોટા પડાવો પણ ના પડાવો જો ગાઈસ બધાને ફોટા પડાવી દીધા અંધારો થવા માંડી ને હવે જો આટલા ફટાકડા જલાય જો આ ભાઈ આ ફટાકડો ફૂટે કે પતંગ જવા દે વાતો કરે અહીંનો પતંગ જગા આટલા આવી રહ્યો તો એ સળગાઈ આવી રહ્યો હા જો સળગાઈ દીધું ને હળગી ગયો નજીક લાવી પતંગ હા પતંગ ને લીધો તું લાવવા દે જો પતંગ અંદર વચ્ચે વાહ વાહ ખાલી સાંજ વાળું દ્રશ્ય જો ખાલી તને બનાવવાનું તું બને લાગ્યો આજે 50% રિટર્ન મળશે તો આજે એના તરફથી પાર્ટી બરાબર આવા તો દો આજે તો આયા વગર આવી ગયા ડેબિટ થઈ ગયા પૈસા નહીં ડેબિટ થયું એટલે તમારે પાર્ટી લેવી હોય તો આવી દો સાહેબ ના બંધો આપણે જે જોતા હોય ને સાંજ વાળું નેચર જો ખાલી જેવું ફોટામાં દેખાય એના કરતાં 100 ગણું સારું તો આમ રિયલમાં દેખાય જો લોકો બીજા બધા ફટાકડા ફોડવા મળે હજુ હમણાં ચાલુ ભાઈ બાકી બીજા બધા ફટાકડા ફોડવા સ્ટાર્ટ કરી ખાલી કુદરતી દ્રશ્ય જો ખાલી દૂર સુધી આપણે છેલ્લે બાકી તો રખાય નહીં હગાવ પણ ડેટા જો આ હળગાઈને દોડીને આવતું રહ્યું હળગી દો દિવાળી ઉત્તરાયણ બે મિક્સમાં કોઈ દેખાય બધા કાળા દેખાય આ લોકો જે માણસો આવા દેખાય છે બધા આ હળગી રે તું ભાઈ આટલો વિડીયો તો લે દે ગુજરાતી આ મેવાણા ગુજરાતી તાપણું બાઈક કરતો ઉડી છે આરતી કોટી અલે એ એક કોટી અડગા માટે આ બધા માણસો છે
કોઠી તો સાઈડમાં પડી ખડગન ફાયદો કોઠી તો સાઈડમાં તપેલી એ મૂકી દો તો ચાલી રહી છે ભાઈ મજબૂત તૈયારી અરે ક્યું વાગ્યો મજબૂત આની દીધી ને એ પૂરું કર જલ્દી કાપી દે બે ઓ ભાઈ બે ના બે પતંગ હાથમાં કાપી નાખે એટલે જો અમે આટલું કર્યા પછી પણ જો ના ચાલુ છે તો અમારે ખોટી સરકારનો કોઈ હક જ નથી એક જ છે ઢગલો હાલતો નહીં तारी अरे हमला दोनों बात से हुआ वाफिक भाई हमला दोनों बात से हुआ માણસો હળગાય કઈ મરી જવા હળગતું નહીં હે આ જો अपनी खिड़की ले ले पर्चे ले કઈ બોલાવા આયો આને ડ્રોન કહેવાય જો આ પહેલા આ ના સળગા દેવું ના સમજવું કા નહીં સળગા બીજા ટ્રાય બી સળગી શકે છે અને ઉડી બી શકે છે ઉતરી જો ડ્રોન જે યાર વાહ મજબૂત ભાઈ નહીં જો શોખ બીજો પહાડ તો રે પેલી બાજુ सॉरी दोस्तों હળગી હા કોઠી તો બરોબર જ હતી. જો બધા ને આવજો બેન આવજો ઉત્તરાયણ પૂરી ઉત્તરાયણ ખતમ મૂડ ઓફ હવે કાલે વાસી ઉત્તરાયણમાં મોજ પડાવવાની હા કાલે જે એક દિવસ બાકી વાસી ઉત્તરાયણ એક દિવસ બાકી એક દિવસ જતો રહ્યો તો બહુ દુઃખ થાય કાલનો દિવસ એક દિવસ પછી પછી પાછું નોકરી ધંધે લાગી જવાનું આવી મોજ નહીં મળવાની એટલે આમ એવું લાગે કે પાછો દિવસ આવી જાય તો ફરીથી ઉત્તરાયણ ચાલુ કરી દઈએ ઉત્તરાયણ એક મહિનો આવી જુઓ મારું મંતવ્ય એટલું સરકારને એક ઉત્તરાયણ મહિનો આવી જુઓ હા